વિચાર આવ્યો કે જે આ કાર્યક્રમ છે એ કાર્યક્રમ પૂરેપૂરો માણે તો એમના જીવનની ઉન્નતિ કરવી હોય તો અહીંયા બધું મળી જાય એ ટાઈપના એક ડોમમાં વ્યવસ્થા કરેલી છે. તો કેમ છો મારા કલેજા? તો આપણા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને? તો અત્યારે વાગવામાં છે ભાઈ 6:30 થઈ ગયા છે. તો ભાઈ અત્યારે જવાનું છે ભાઈ મોરબી. ત્યાં છે દાદા ભગવાનનો કંઈક મહોત્સવ છે, ત્યાં બધી એક્ટિવિટી છે અને બધું કાર્યક્રમને છે. તો ત્યાં અત્યારે જવાનું છે. તો વहाँથી આપણે કવરટેકેથી આવે છે મારા કાકા એવા સાગર કાકા, અને એના ભેગા એના ફ્રેન્ડ છે એક પિયુષભાઈ કરીને, એ આવે છે. તો અમે ત્રણેય અત્યારે જવાના છે. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. તો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈઝ આવી ગયા છે આપણા કાકા એવા સાગર કાકા. શું કે સાગર કાકા? મજામાં. શું કે ભાઈ પિયુષભાઈ? તો હવે ભાઈ નીકળીએ આપણે મોરબી ડાયરા. તો ફાઇનલી ગાઈઝ હવે પહોંચી ગયા છે અત્યારે અહીંયા. ને ભાઈ આનું પાર્કિંગ જો, બાઇક પાર્કિંગ એવડું છે અને આ બાજુ 4-wheelનું પાર્કિંગ છે. અહીંયા એવડું પાર્કિંગ છે તો ભાઈ અંદર કેવડું કઈ છે ટ્રાફિક. તો ચલો તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે અત્યારે જોવા જેવી દુનિયા. ને ભાઈ અહીંયા ઘણી બધી એક્ટિવિટી છે ભાઈ. એનો વ્યૂ જો ખાલી કાંઈ ના ઘટે ભાઈ. અત્યારે જવું તો પહેલાં આપણે વિક્રમ વેતાળમાં, પણ અહીંયા ટ્રાફિક ફૂલ છે એટલા માટે પહેલાં ઇન્ફોર્મેશન છે, આપણે માહિતી એની માટે કાર્ડ લઈ લીધું છે. તો આ બધું એનું ઇન્ફોર્મેશન છે. તો આપણે આમાં જોઈને હવે આપણે આગળ વધશું. ક્યાં પહેલાં જવું? પહેલાં આપણે ક્યાં જવું? चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग की वजह से. પહેલાં આપણે જવું હનુમાનમાં. હવે ત્યાં બી ટ્રાફિક નહીં હોય તો જોયું જાય, નકર રિટર્ન જોઈએ બીજું. તો અહીંયા ઘણી બધી એક્ટિવિટી છે. એટલે ભાઈ જવું તો આપણે હનુમાન દાદાના શોમાં, પણ ટ્રાફિક અહીંયા અત્યારે એટલી બધી છે ને, ઘણી બધી ટ્રાફિક છે એટલે ભાઈ નથી મેળ આવતો. બધી શોમાં બધી ફૂલ ટ્રાફિક છે. તો જોઈએ આગળ શું થાય. શો એકમાં ટ્રાફિક ન હોય એમાં આપણે જઈએ, બાકી કન્ટિન્યુ રહેજો બધા. ભાઈ અત્યારે હવે પહેલાં શોમાં આપણે એન્ટ્રી લઈ લીધી છે ને આ શોનું નામ છે અહેસાસ. કંઈક લોક જગ્યા પણ ભાઈ મળી ગઈ છે. શો છે આપણે જો તો ફાઇનલી ભાઈ હવે શો ચાલુ થાય છે. શો કંઈક ભાઈ આપણે છે ફાઇનલી ભાઈ આપણો શો પૂરો થઈ ગયો છે. હવે જવું છે ભાઈ જમવા ડાયરેક્ટ. પહેલાં જમવા જવું હતું પણ હવે ડાયરેક્ટ પહેલાં શોમાં આવી ગયા હતા, પછી હવે જઈએ જમવા. ભાઈ અત્યારે જો ભાઈ આપણે આ શો જોઈને આવ્યા છે અહેસાસ. તો મજા આવી ગઈ છે. એમાં આપણા કહેવાય ફેમિલી માટેનો હતો શો આખો, કે તમારે ફેમિલીમાં કઈ રીતે રહી શકો તમે. અને હવે અત્યારે ભાઈ જવું છે જમવા ડાયરેક્ટ. પહેલાં જમી આવીએ પછી કંઈક શોમાં એન્ટ્રી મળે તો જઈએ, બાકી રખડશો ઘડીક. એ હતી છોકરાઓ માટેની ગેમ, કે છોકરાઓ 6 વર્ષના હોય ને એના માટેની ગેમ હતી. આખી કીટ હતી એ અહીંયા મળે છે.
તો અત્યારે ભાઈ આવી ગયા છે હવે ભોજનનો પાસ લેવા, કેમ કે પહેલાં પાસ લેવો પડે અહીંયા ને પછી ભોજનનો આગળ કાઉન્ટ છે એ મુજબ જવાનું છે. અમારા કામમાં કમા કાકા જો લાઈનમાં ઉભા. ફાઇનલી ભાઈ પાસ લઈ લીધા છે ને હવે જઈએ જમવા. ક્યાં જમવાનું ક્યાં આવે છે હે? વાહ ક્યાં એક્ટિંગ કર એ તમારા કમા કાકા. ને ભાઈ 2 નંબરના જવાનું કેટલા? 4 નંબરમાં ચાર. મફતનું ખાવા આજે મળશે 50 રૂપિયા પણ મફતનું. હા 4 નંબરમાં ભાઈ જવાનું છે જમવા. શું છે જમવાનું આ તમે ભાઈ આગળ બતાવીએ. ફાઇનલી ભાઈ જમવામાં છે ભાજી છે, રોટલી છે, કઢી છે અને ભાત છે. તો હવે જમી લઈએ. તો ફાઇનલી ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે ને હવે ભાઈ આગળ જવું છે. ક્યાં જવું છે તમારા કાકા? હવે ક્યાંક જાય હવે જોઈએ કંઈક. હવે જમાય વધારે કે નીંદર આવે છે. ઠંડી નથી લાગતી? હવે સુવાનું કહો તો સુવાનું તો જ મજા આવશે બીજું કંઈક તો આગળ જઈએ શું છે નહીં શું જોઈએ. હવે લગભગ તો મને મોકવાસ મફતમાં આપશે એવું લાગે. ખાઈને મોકવાસ તો છે આપણું ઘર નથી. પૈસા દીધા ને 50 રૂપિયા ભાઈ. તો આપણે આગળ જોઈએ હવે શું નહીં ને શું છે. What love? Uncover yourself and explore your love. Positive and fine. Search love. This world. તો ભાઈ અત્યારે જવું છે હવે આ સેલ્ફી ઝોનમાં. જો આપણે સામે સેલ્ફી ઝોન છે. 4-5 ફોટા પાડી લઈએ મસ્ત મજાના. કન્ટિન્યુ રહેશે પપ્પા. તો ફાઇનલી ભાઈ હવે જવું છે આ વિક્રમ વેતાળમાં ને ટ્રાફિક ન હોય તો સારું. અત્યારે જાય તો છે હાલ છે ફટાફટ જઈએ. અરે ફૂલ ટ્રાફિક છે કમા. હજી તો એટલી ટ્રાફિક બાકી છે નહીં મેળા બકા. આ વિક્રમ રહેતા ને બધું ભાઈ ટ્રાફિક જો ખાલી. ટ્રાફિક છે ભાઈ ફૂલ. ક્યાંય શોમાં જવા જેવું છે નહીં ક્યાંય. ભાઈ હવે જવું છે આપણે આ શો જોવા તારા રંપમપુર. તો જોઈ આવીએ અંદર શું છે શું નહીં. ફાઇનલી ભાઈ તો લાઈન ચાલુ થઈ ગઈ છે ને હવે અંદર જઈએ શું છે. ધીરે ધીરે. આ મસ્ત મજાનો શો છે. બહાર નીકળતા એક્ઝિટ ગેટ પાસે ઘણા બધા QR કોડ મૂકેલા છે જેમાં ઘણી બધી બાળકો માટે નવી નવી એક્ટિવિટીઝ અને માહિતી મળી શકશે. તો ચાલો હવે જોઈએ તારાઓની એક અનોખી દુનિયા જેનું નામ છે તારા રંપમપુર. એવી કોઈ પસંદ નથી જે ટ્વિંકલ સોલ્વ ન કરી શકે. ઓકે બાય, સી યુ સૂન. બાય. મામા, હું આવી ગયો. आओ बेटा बेस હવે ભાઈ અમારા કાકાને પાછી ભૂખ લાગી ગઈ છે તો હવે જવું છે અહીંયા ભાઈ નાસ્તાનું છે ફૂડ કોર્ટ. તો અમારા કાકાને પાછી હવે ભૂખ લાગી ગઈ છે
ખાવું જ પડશે હવે. હાલે એમ નથી. મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને હવે જવું છે ફોટો હવે પાડવા. ફૂલ તાજગી. ને અમારા સાગર કાકાને છે ને હવે અનેરો આનંદ આવશે. હવે તો નીકળા ફોટા ક્લિક કરવાના જ છે. મસ્ત મજાના ફોટા પડ્યો. લોકેશન જોવો ભાઈ, ખાલી કાંઈ ના ઘટ્યો. મારા જીવનમાં મને એવો વિચાર આવ્યો કે જે આ કાર્યક્રમ છે એ કાર્યક્રમ પૂરેપૂરો માણે તો એમના જીવનની ઉન્નતિ કરવી હોય તો અહીંયા બધુંય મળી જાય એ ટાઈપના એક ડોમમાં વ્યવસ્થા કરેલી છે. અને બહુ આનંદ થયો કે આવા કાર્યક્રમ હર સમયે જો રાષ્ટ્રમાં થતા રહીએ તો રાષ્ટ્રની ઉન્નતિમાં સેજે વાર લાગે નહીં એ ટાઈમના બધા વિચારો આ લોકો આપે છે. પરેશાન નહીં કરવાનો. તો મસ્ત મજાના બધા સ્ટોલની વિઝિટ કરી લીધી છે ભાઈ ને બહુ મજા આવી છે. તો આપણા વ્લોગને ભાઈ હવે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો અને શેર કરી નાખો. બાય બાય.